માં અંબેના યાત્રાધામ એવા અંબાજી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે મોહનથાળના પ્રસાદનું મહત્વ વધારે છે। જે યાત્રિકો અંબાજી આવી શકતા નથી તેમના માટે મોહનથાળનો પ્રસાદ માતાજીના દર્શન બરાબર હોય છે। માતાજીના દર્શને આવેલા યાત્રિકો માં અંબાના મોહનથાળનો પ્રસાદ સાથે લઈ જતા હોય છે, જે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 3,25,000 કિલો ઉપરાંત પ્રસાદ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે, જેમાંથી નાના મોટા 25 લાખ જેટલા પ્રસાદના પેકેટ તૈયાર કરવામાં આવશે। પાછલા વર્ષોની એવરેજને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટનું જરૂરિયાત મુજબ એક ગાણ બનાવવામાં આવે છે। એક ગાણ એટલે લગભગ 350 કિલો પ્રસાદ એમાં બનતો હોય છે। એમાં 75 કિલો ઘી, 100 કિલો બેસન, કરકરું બેસન, 150 કિલો જેટલી ખાંડ અને ઇલાયચી, આવી બધી એના ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરી અને આપણે પ્રસાદ બનાવીએ છીએ। આવા લગભગ જરૂરિયાત અમારું 1000 ગાણ બનાવવાનું આયોજન છે। જેમ જેમ રોજ જરૂર પડતી જશે એમ એમ બનાવી જઈશું।